નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદમાં ગરીબોના આશિયાના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। કાયદેસર સરદાર આવાસો પર દાદાગીરીથી તોડફોડ કરવામાં આવી છે। રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે। જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। વોર્ડ નંબર 2 ખાતે આવેલા માળવા ફળિયામાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે વર્ષો પહેલા બનાવવામાં આવેલા આશરે 30 જેટલા સરદાર આવાસોને અચાનક તોડી પાડવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। રહીશોના જણાવ્યા અનુસાર 10/6/2028 રોજ આમોદ તાલુકા પંચાયત દ્વારા આવાસો સત્તાવાર રીતે લાભાર્થીઓને સુપરત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ તમામ આવાસોની આમોદ નગરપાલિકામાં જૂના નંબર 6549ની નોંધણી પણ કરવામાં આવી છે। રહીશો નિયમિત રીતે વેરા ભરપાઈ કરતા હોવા છતાં તેમના માથા ઉપરથી છત છીનવી લેવામાં આવતા ગરીબ પરિવારો રસ્તા પર આવી ગયા છે। આ ઘટનાને લઈને ગરીબ પરિવારોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। લોકોનો સવાલ છે કે જ્યારે આવાસો સરકાર દ્વારા ફાળવાયેલા હતા, નગરપાલિકામાં નોંધાયેલા હતા અને વર્ષોથી વેરા ભરાયા હતા, ત્યારે આખરે કયા અધિકારથી આ પ્રકારની ગેરકાયદેસર તોડફોડ કરવામાં આવી રહી છે? શું ગરીબોના હક અને જીવન સામે રમવાનો કોઈને ખુલ્લો પરવાનો આપવામાં આવ્યો છે? સ્થાનિકોએ માંગ કરી છે કે સમગ્ર મામલે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે અને બળજબરીપૂર્વક તોડફોડ કરનાર ઈસમો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। સાથે જ બેઘર બનેલા પરિવારોને તાત્કાલિક ન્યાય આપી તેમના આવાસો ફરીથી ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે। ઘટનાએ આમોદ શહેરમાં માનવતા, કાયદો અને ગરીબોના હક્કો અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર ગરીબ પરિવારોને ન્યાય અપાવે છે કે પછી દબંગાઈ સામે મૌન ધારણ કરે છે। રમેશભાઈ કરશનભાઈ વાઘેલા। શું ઘટના બની છે અહીંયા તમારી સાથે? ઘટના બની હતી સાહેબ, આમાં એવું હતું કે અમને સરદાર આવાસથી ટેસ્ટ ટાઈમે 2003માં મંજૂર થયેલા હતા। તે મંજૂર કરાવવા હોય અમે બે મહિના નાઠેલા છે અને તે ટાઈમે પરિસ્થિતિ ખરાબ હતી, કપાસ વેણવા જતા હતા। આ તે કરી મજૂરી જઈને આ આવાસના પૈસા ભર્યા છે અને હવે છોકરા રહેતા હતા। હવે 2026માં હું ખબર નહીં હું છે હું નહીં, પણ આવીને જીસીબી ફેરવીને મકાનો અમારા તોડી નાખ્યા। હવે અમે તોડી નાખ્યા એટલે ખેતરમાં રહેવા મજબૂર છે અને ખાવા બાવા બધું આ બધા જ છે તે બધા ખેતરોમાં બનાવીને ખાય છે। અમુક બીમાર બી લોકો છે। હવે સરકાર જોડે એ માંગણી છે કે અમને ન્યાય અપાવે। તમને કોઈ નોટિસ કે કોઈ મૌખિક રજૂઆત કરવામાં આવી? ના, કશું જ નહીં કર્યું। તે છતાંય આ જગાના આ મકાનોના અમે વેરાય 5-5 હજાર રૂપિયા ભરેલા છે। આ મકાન તોડ્યા ત્યારે તમારો સામાન અંદર જ રહી ગયો? સામાન અંદર જ રહી ગયો હતો, અમે કામે ગયા હતા। હું આમોદ શહેર મહામંત્રી ભારતીય જનતા પાર્ટી હિતેશભાઈ શાહ। આજથી 2003માં આ જે આવાસ યોજના છે એની અંદર સરદાર આવાસ યોજના હેઠળ આ લોકોની પાસેથી 7,000 રૂપિયા મજૂરી પેટે, શ્રમ પેટે લીધા હતા અને એ લોકોએ મહેનત કરીને પોતાના ઘર બનાવવાના એ હિસાબે હતું અને 36,000 સરકારમાં તે વખતે 50-50 રૂપિયા, 40-40 રૂપિયા ખેતરની મજૂરી કરીને આ લોકોએ ભરેલા ગરીબ લોકોએ એ આવાસ યોજના સરકારે આપેલી। 23 વર્ષથી એ લોકો પોતે અહીં રહેતા હતા અને જે તે કોઈ કોન્ટ્રાક્ટર આવીને કોઈ પણ જાતનું કીધા વગર જેસીબી લાવીને સીધું તોડી નાખ્યું। આ લોકોએ કીધું કે તમે જાણ કરો સરકારને, પોલીસ સ્ટેશનમાં જાણ કરો, પાલિકામાં જાણ કરો, કલેક્ટરમાં જાણ કરો, પણ કંઈ પણ કીધા વગર તમારે જે કરવું હોય તો કરો, તમારે જેને કહેવું એને કહો, અમે તો તોડી નાખીશું એવું કહીને જેસીબીથી બધું જ આ તોડી નાખ્યું। ને આજે આ ગરીબ પ્રજા બિચારા આપણે જોવાતું નથી, બહાર તાપની અંદર, ખુલ્લાની અંદર ઝાડ નીચે રોટલા બનાવે છે, ખાય છે, નહીં રહે છે। બહુ ખરાબ પરિસ્થિતિ છે। એટલે આવી જે કાયદો અને વ્યવસ્થા જે હાથમાં લીધા છે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જે તે કોન્ટ્રાક્ટરને પોતાની જમીન હોય તો એ કાયદાકીય રીતે કલેક્ટરમાં જગ્યા બતાવે અને એ જગ્યાની માંગણી કરીને ખાલી કરાવડાવે। પોતે કાયદો વ્યવસ્થા હાથમાં લેવાની કઈ જરૂર છે? એટલે મારી એક જ માંગણી છે કે સખતમાં સખત એની પગલાં ભરવામાં આવે અને જેને પણ આ તોડ્યું છે એ લોકોના જેના મકાનો છે, આજે તમે વિચાર કરો, તે વખતે 2003માં સરકારે 43,000માં મકાન આપ્યા હતા, તો 43,000 રૂપિયાના જો ડિવાઈડ કરે આજે 26 વર્ષે, 23 વર્ષે નહીં તો 10 થી 12 લાખ રૂપિયા એ લોકોને આજે સરકાર દ્વારા બી એમને આપવામાં આવે, કાં પછી એ લોકોને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવે। એટલે અમારી પોતાની એક માંગણી છે કે કાયદો વ્યવસ્થા જેને તોડ્યો છે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ ગરીબ લોકોને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવે। ચંપા। કયો ફળિયું છે, કયો વિસ્તાર છે? માંડવા ફળિયું। શું થયું છે અહીં તમારી સાથે? આ જબરજસ્તી તોડવામાં આવી ભાઈ અને મારા જેના છોકરા અમારા ધણીનો પગ ભાગી જાય, અમારે જવું કઈ। કેટલા વર્ષોથી તમે અહીં રહો છો? ખાસું વર્ષથી અહીં રહીએ, જિંદગી જ આખી પૂરી કરી। તમને શું કીધું અહીં કોન્ટ્રાક્ટરે?
એવું કે છે કે આ તો કે અમે બધું રાખી લીધું અહીં નહીં રહેવાનું હોય ખાલી કરો ને બધું તોડાઈ કરી એમને આવીને કેટલાક લોકો તમે અહીં રહો છો આ આવાસોમાં? ખાસા જણ છે 4-5 જણ છે ઘરે બધા રહીએ 4-5 ઘરમાં રહેતા હતા બધા 4-5 ઘરોમાં તમે રહેતા હતા. તો શું કીધું તમને અહીં કોન્ટ્રાક્ટરે? એવું કે આ જમીન તો વેચાઈ જાય હવે રહેવાનું નહીં કે અમે એવું હોય કીધું કે અમને જગ્યા આપવાનું ના પાડે ને હોય ના તોડી કરાવી જબરજસ્તી કે ધમકી આપે કે અહીં રહેશો તો કે અવરું થશે કે એવું કે બધું તમને ઘરનો સામાન કાઢવા દીધો? સામાન નહીં અડધો કાઢવા દીધો પણ અંદર દબાઈ ગયો અડધો સામાન કેટલા લોકો હતા તે લોકો? એ ખાસા જણ હતા 4-5 જણ હતા તોડાવા આવ્યા હતા તે શું લઈને તોડવા આવ્યા? જીસીબી લઈને આવ્યા હતા અમારા ધણીનો પગ ભાગી જાય અમે એવું કીધું કે અમને જરીક તો દયા ખાતા અમને ઘર પર ના રહેવા દીધું ને તોડાઈ ગઈ બેરા લાયા પણ ઉચકીને લાવ્યા હતા. આપનું નામ શું છે? કેટલા વર્ષથી અહીંયા રહો છો? શું થયું હતું? કોના દ્વારા મકાનો તોડી પાડવામાં આવ્યા? હવે તો આમાં હતા ને કોને તોડી પાડે ખબર નહીં પણ આ નામ આવે ખરું. કોનું નામ આવે છે? એ બસી પાડા કાપું. એમને કેમ મકાન તોડી પાડ્યું? હવે તો અમને જાણતા નહીં તોડી પાડેલા છે. આ બાબતે સરકાર દ્વારા તમને કોઈ સહાય આપવાની વાત થઈ હોય એવું કંઈ? બોરીએ બાંધેલી તો અત્યારે ના માર્યો બાંધેલી જ હતી સરકાર દ્વારા બાંધવામાં આવી હતી? સરકારથી જ બાંધેલી હતી. તો આ તોડવા માટે તમને કોઈ નોટિસ આપવામાં આવી હતી ઓછી નહીં આલી નગરપાલિકા દ્વારા કે તાલુકા પંચાયત? પાલિકા વાળા નહીં તાલુકા પંચાયત વાળા એ નહીં આ એમને જ તોડી પાડવામાં આવી? એમાં તોડી અમે જાણતા નહીં તોડી પાડ્યું. તો હવે સરકાર પાસે તમારી શું અપેક્ષા છે? હવે એ તો કરે તે ખરું સરકાર જો આવે હા મને રહેવાનું આવે આપે વળી ગમે તે આવે બીજું તો શું કહીએ સરકાર મોદી સરકાર